જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઈન ઠગાઈ માટે બેંક ખાતાની કીટ ઉપલબ્ધ કરાવતી એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ગેંગ અલગ અલગ વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવીને તે ખાતાની પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ તેમજ ઓનલાઈન બેન્કિંગ એક્સેસ સહિતની અકાઉન્ટ કીટ તૈયાર કરતી હતી અને આ કીટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ આચરવા માટે કરવામાં આવતો હતો। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એને ઉચાપત કરવા માટે વપરાવવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપ-લે કરવાના હોય એવી બાતમી મળેલી હતી। આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા કુલ 4 વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4) અને 61(2) તેમજ આઈટી એક્ટની 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે।